હેલો ફ્રેન્ડ્સ, બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। તો ફરીથી એકવાર મારી યુટ્યુબ ચેનલ KGN રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે હાથેથી ટીપવાની કે વણવાની મહેનત વિના પરફેક્ટ માપ સાથે અને ટીપ સાથે સોરાનો ઉપયોગ કર્યા વિના એકદમ સોફ્ટ અને ફૂલેલા મકાઈના લોટના વડા બનાવીશું। તો આ વડા ખાવામાં એકદમ ટેસ્ટી અને જબરજસ્ત બનીને તૈયાર થશે। તો ચાલો આપણે આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા આપણે મકાઈના લોટના વડા બનાવવા માટે 1 કપ મકાઈનો લોટ લઈશું। તો અહીંયા મેં 1 કપ મકાઈનો લોટ લીધો છે અને વજનમાં માપીએ તો 250 ગ્રામ આ લોટ છે। તો હવે આપણે 2 મોટી ચમચી એમાં રેગ્યુલર રોટલીનો ઘઉંનો લોટ એડ કરીશું ને આ બંને લોટને મિક્સ કરી લઈશું। તો લોટ આપણો આ રીતના એકદમ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી આપણે લઈશું લીલા મરચાંની પેસ્ટ। અહીંયા આપણે સૂકા લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો એટલા માટે અહીંયા આપણે તીખાશ આ પ્રમાણે લઈશું। તો 2 થી 3 મોટા લીલા મરચાંને આ રીતના ક્રશ કરી લઈશું। તો હવે આપણે એમાં એડ કરીશું 1 મોટી ચમચી જેટલો અજમો। તો અજમાને આપણે આ રીતના હાથેથી ક્રશ કરી લઈશું। તો અજમાનો ફ્લેવર આ વડામાં એકદમ સુપર ટેસ્ટી લાગશે। ને અહીંયા આપણે 2 મોટી ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે। તો તલને આપણે 5 મિનિટ માટે પલાળીને લઈશું જેથી કરીને વડા તળતી વખતે તલ આપણા બહાર ના નીકળે। હવે આપણે લઈશું 1 ચમચી જેટલી અહીંયા હળદર પાવડર। તો અહીંયા આપણે હળદર પાવડર થોડોક વધારે લઈશું જેથી કરીને વડાનો કલર એકદમ સરસ આવે। હવે આપણે લઈશું 2 મોટી ચમચી જેટલું તેલ। તો અહીંયા તેલ આ પ્રમાણે લઈશું જેથી કરીને વડા એકદમ સોફ્ટ બને ને ખાવામાં પણ એ સરસ લાગે। તો હવે આપણે બધું હાથ વડેથી મિક્સ કરી લઈશું। તો આગળ પણ મેં ઘણા વડાની રેસીપી શેર કરેલી જ છે જેવા કે પૌવાના વડા, દૂધીના વડા, મકાઈ અને જુવારના લોટના વડા, એ પણ એકદમ સરસ ખાવામાં ટેસ્ટી અને એકદમ સરસ બનીને તૈયાર થાય છે। તો તમે એ રેસીપી ના જોઈ હોય તો મારી ચેનલમાં જઈ એ રેસીપીને પણ તમે જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક જરૂર કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ જલ્દીથી કરી લેજો। તો આ રીતના બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં 2 મોટી ચમચી જેટલું ખાટું દહીં અને 1 ચમચી જેટલો ગોળ લઈશું એને આ રીતના મિક્સ કરી લઈશું। તો હવે આપણે એમાં એડ કરીશું। તો એને પણ આપણે સારી રીતના મિક્સ કરી લઈશું। તો હવે આપણે એમાં થોડું પાણી એડ કરતા જઈ લોટને તૈયાર કરીશું। તો આ રીતના થોડું પાણી એડ કરી આપણે લોટને તૈયાર કરીશું। તો અહીંયા આપણે લોટ બહુ કઠણ પણ નહીં બાંધીએ અને બહુ નરમ પણ નહીં બાંધીએ। તો આ રીતના લોટ આપણો બંધાઈ ગયો છે। તો હવે આપણે એને 1 કલાક માટે રેસ્ટ આપીશું।
તો અહીંયા આપણે લોટને 1 કલાક જેવું થઈ ગયું છે, તો લોટને આપણે ચેક કરી લઈએ. તો જોઈ શકો છો તમે અહીંયા કે લોટ આપણો એકદમ સારી રીતના સેટ થઈ ગયો છે. તો હવે આપણે એના લુવા કરી લઈશું. તો આ રીતના આપણે મીડિયમ સાઇઝના લુવા બનાવી લઈશું. તો આ રીતના આપણા બધા લુવા રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને સાઈડમાં મૂકીશું ને આ રીતના તપેલીમાં પાણી લઈશું ને કોટનનો આપણે હાથ રૂમાલ લઈ લઈશું. તેને આપણે આ રીતના પલાળી ને આ રીતના આપણે નિતારી લઈશું. તો હવે આપણે આ રીતના એક પાટલી લઈશું રોટલી વણવાની ને રૂમાલને આપણે આ રીતના બિછાવી દઈશું. અને હવે આ રીતના આપણે લુવાને થોડા થોડા અંતરે લઈ લઈશું. હવે આપણે આ રૂમાલને આ રીતના કવર કરી લઈશું. ને હવે આપણે આ રીતના વાડકીની મદદથી લુવાને પ્રેસ કરી લઈશું. તો આ જ રીતે આપણે બધા વડાને બનાવી લઈશું. તો અહીંયા હું તમને એક બતાવીશ કે આ રીતના આપણા વડા હોવા જોઈએ. બહુ જાડા પણ નહીં અને બહુ પતલા પણ નહીં. પતલા થશે તો આપણા વડા ફૂલે નહીં. તો આ રીતના આપણે થોડા જાડા રાખીશું. તો હવે આ જ રીતે આપણે બધા વડાને વણી લઈશું અને હવે એને તળી લઈશું. તો એક બાજુ બનાવતી જઈશ અને એને તળતી જઈશ. તો હવે આપણે તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો વડા તળવા માટે અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં એડ કરીશું વડા. તો એને આપણે એકદમ સ્લો ગેસ પર તળીશું જેથી કરીને વડા આપણા અંદરથી એકદમ સારી રીતના કૂક થઈ જાય. તો વડાને આપણે ચેક કરી લઈશું. તો આ રીતના આપણે ઉલટ પુલટ કરીને વડાને આપણે તળી લઈશું. તો વડાને અહીંયા આપણે તળાતા આશરે 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે. એને આપણે એકદમ ધીમી ધીમી આંચ પર તળીશું જેથી કરીને અંદરથી વડા આપણા એકદમ સારી રીતના કૂક થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક એક આપણો વડો આ રીતના ફૂલીને રેડી થાય છે. તો 1 કલાકનો રેસ્ટ ખૂબ જ જરૂરી. તો આ રીતના દડા જેવા આપણા વડા બનીને તૈયાર થશે. તો અહીંયા આપણે વડાને તળાતા 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને વડાનો કલર આ રીતના ગોલ્ડન બ્રાઉનનો થઈ ગયો છે. તો હવે આપણે એને કાઢી લઈશું. તો આ રીતના એકદમ દડા જેવા ફૂલેલા આપણા વડા તળીને રેડી છે. તો આ રીતના આપણા વડા તળીને રેડી છે. તો હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા મસ્તના આપણા દડા જેવા વડા ફૂલીને રેડી છે અને કેટલા ક્રિસ્પી અને કેટલા ક્રન્ચી પણ તૈયાર છે. તો આ જ રીતે આપણે બધા વડાને તળી લઈશું. તો આ રીતના આપણા બધા વડા તળીને રેડી છે.
તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા કેટલા મસ્ત ફૂલેલા દડા જેવા મીડિયમ સાઇઝના વડા બનીને તૈયાર છે. તો જેટલા વડા આપણા બહારથી ક્રિસ્પી છે એટલા અંદરથી સોફ્ટ પણ છે. તો અહીંયા હું તમને એક ચેક કરીને પણ બતાવીશ. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે અહીંયા કે કેટલા મસ્ત આપણા વડા બનીને રેડી છે. તો તમે પણ આ જ રીતના બનાવવા ચાહતા હોય તો તમે મારી આ રેસીપીને ફોલો કરી બનાવશો તો તમારા વડા પણ આ જ રીતના પરફેક્ટ બનશે. તો આ છે ફ્રેન્ડ્સ આપની આજની નવી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં જોવા મળે. તો ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે. અલ્લાહ હાફિઝ.